હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી સરકારી MBBSની જે દરેક 7 કોલેજ છે એનું આજે આપણે કટ ઓફ જોવાના છીએ કે તમને ગુજરાત મેરિટ લિસ્ટ બાદ કેટેગરી મેરિટના આધારે કેટલા તમારે કેટેગરી રેન્ક પર, કેટલા ગુજરાત મેરિટ રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને અહીંયા 7 કોલેજમાં એડમિશન મળી શકે છે, એમાં આપણે દરેક કોલેજની અહીંયા વાત કરવાના છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, એમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. એટલે કે આગળ આ ચેનલ પર તમને સૌથી વધારે સરળતા રહેશે. તો ચાલો આપણે આગળ જઈએ અને આપણે આજે દરેક જે સરકારી 7 કોલેજ છે એનો આપણે અહીંયા કટ ઓફ આપીએ. તો સૌથી પહેલાં MBBSમાં સરકારી કોલેજ છે જે દરેક અહીંયા ગુજરાતના વિદ્યાર્થીનું ડ્રીમ હોય છે, BJ મેડિકલ કોલેજ અમદાવાદ. તો એમાં અહીંયા 2024નું કટ ઓફ લખેલું છે, પણ અહીંયા આપણે 2025 ને 2026 સાથે અહીંયા કમ્પેર કરીશું. તો ચાલો આપણે અહીંયા નીચે જોઈએ. તો અહીંયા 2025નું કટ ઓફ આપેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં જે આ GR લખેલું છે એ ગુજરાત રેન્ક છે, એમાં અહીંયા જે બ્લેક પેનથી લખેલું છે એ જનરલ મેરિટ રેન્ક છે, અને જે અહીંયા કૌંસમાં લખેલું છે એ કેટેગરી મેરિટ રેન્ક છે. તો અહીંયા જે છે ઓપન કેટેગરીમાં 180 ગુજરાત રેન્ક પર 2025માં ક્લોઝ થયું હતું. તો આ વર્ષે એટલા કેટેગરી રેન્ક પર અહીંયા 620 માર્ક્સ છે. તો હજુ આમાં અહીંયા ±5 રહી શકે છે, પણ જેના અહીંયા જો હવે 610 કરતાં ઓછા માર્ક્સ હોય તો એને ઓપન કેટેગરીમાં BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે જોઈએ તો કે EWSમાં 49 જે કેટેગરી રેન્ક છે, અહીંયા ખાસ મને ધ્યાન રાખવાનું છે, આ જનરલ મેરિટ રેન્ક છે અને અહીંયા કેટેગરી મેરિટ રેન્ક છે. તો EWSમાં જો તમારે 49 રેન્ક હોય ત્યાં સુધી અહીંયા તમને BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. એટલે કે અહીંયા 603 માર્ક્સ, એટલે કે જેના 600 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે અહીંયા BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ EWS કેટેગરીમાં નથી. પછી આપણે જોઈએ તો કે OBCમાં 89 કેટેગરી રેન્ક સુધી અહીંયા એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે OBCમાં જો તમારે 89 રેન્ક હોય એને અહીંયા આ વર્ષે 600 માર્ક્સ છે. આમાં હજુ ±5 રહી શકે છે, પણ જેના 595 અથવા 590 કરતાં ઓછા માર્ક્સ હોય એને BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. અને હજુ 595, 98, 99 અહીંયા આશા રાખી શકે છે કે કદાચ એમના નસીબ સારા હોય તો એમને અહીંયા એડમિશન મળી જાય. પછી આપણે જોઈએ તો કે SC કેટેગરીમાં 34 અહીંયા કેટેગરી રેન્ક પર BJ મેડિકલ કોલેજમાં 2025માં એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 555 માર્ક્સ છે. તો આમાં હજુ ±5 થઈ શકે છે, પણ જેના 550 કરતાં ઓછા માર્ક્સ હોય એને SC કેટેગરીમાં અહીંયા હવે BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો અહીંયા 39 કેટેગરી રેન્ક પર 2025માં BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર 477 માર્ક્સ છે, એટલે કે જેના હવે 470 કરતાં ઓછા માર્ક્સ હોય એને ST કેટેગરીમાં પણ અહીંયા BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. અને આપણે અહીંયા જોઈએ કે 25 કરતાં કેટલા માર્ક્સનો વધારો થયો છે. તો તમે જોઈ શકો છો કે ઓપનમાં અહીંયા 43 માર્ક્સ, પછી EWSમાં 40 માર્ક્સ અને OBCમાં અહીંયા સારા એવા માર્ક્સનો વધારો થયો છે. OBCમાં અહીંયા 49 માર્ક્સનો વધારો થયો છે. પછી SCમાં 37 માર્ક્સ અને STમાં અહીંયા 27 માર્ક્સનો વધારો થયો છે. STમાં આ માત્ર એક જ કોલેજમાં આટલો વધારો છે, ઓછો છે. પછી પાછળની કોલેજમાં અહીંયા 50 માર્ક્સનો વધારો છે. અને આપણે જ્યારે અહીંયા કટ ઓફ આપ્યું હતું ત્યારે આપણે કીધું હતું કે જે 4 કેટેગરી છે એમાં અહીંયા જે છે 20થી લઈને 40 માર્ક્સ અને STમાં અહીંયા 30થી લઈને 50 માર્ક્સનો અહીંયા વધારો થઈ શકે છે. તો આપણે જોઈશું કે પાછળ અહીંયા આપણું પરફેક્ટલી અહીંયા કટ ઓફ સાચું પડ્યું છે. આપણે કાલે પણ વિડીયો બનાવ્યો હતો કે આપણે જે 21 તારીખે અહીંયા સાંજે જે 8 વાગે પરીક્ષા 5:15 પૂર્ણ થઈ તમારી નીટની, પછી આપણે અહીંયા વિડીયો બનાવ્યો હતો એ અહીંયા કટ ઓફ સંપૂર્ણ સાચું પડ્યું છે. તો ચાલો આપણે આગળ જઈએ અને બરોડા મેડિકલ કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો બીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે અહીંયા વડોદરા એટલે કે બરોડામાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો એમાં જે છે 2025માં ઓપન કેટેગરીમાં 392 રેન્ક પર અહીંયા એડમિશન અટક્યું હતું. છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 392 જે છે રેન્ક જનરલ મેરિટ રેન્ક એના પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 593 માર્ક્સ છે, એટલે કે જેના હવે 590 કરતાં ઓછા માર્ક્સ હોય એને બરોડા મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. અને ગયા વર્ષ કરતાં અહીંયા કટ ઓફ જે છે 36 માર્ક્સ અહીંયા પ્લસ થયા છે. પછી આપણે જોઈએ તો કે EWSમાં જે 122 જે કેટેગરી રેન્ક છે એના પર અહીંયા એડમિશન અટક્યું હતું. તો આ વર્ષે એટલા કેટેગરી રેન્ક પર 572 માર્ક્સ છે,
એટલે કે EWS કેટેગરીમાં જેના 565 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે બરોડા મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. પછી આપણે જોઈએ તો કે ઓબીસીમાં અહીંયા 213 કેટેગરી રેન્ક પર એડમિશન અટક્યું હતું બરોડામાં. તો આ વર્ષે 571 માર્ક્સ છે, એટલે કે ઓબીસીમાં પણ જેના 565 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે બરોડામાં એડમિશન મળવાના ચાન્સ નથી. પછી આપણે જોઈએ કે એસસીમાં અહીંયા 80 કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 517 માર્ક્સ છે, એટલે કે જેના 510 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે બરોડામાં 80 કેટેગરીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે જોઈએ કે એસટીમાં તો અહીંયા 97 કેટેગરી રેન્ક પર એડમિશન અટક્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર 436 માર્ક્સ છે, એટલે કે જેના 430 કરતાં ઓછા માર્ક્સ હોય એસટી કેટેગરીમાં એને બરોડા મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. અને તમે અહીંયા જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં અહીંયા 2025 કરતાં 36 માર્ક્સનો વધારો થયો છે, EWSમાં 29 માર્ક્સ, પછી ઓબીસીમાં અહીંયા થોડો વધારે વધારો છે, એટલે કે અહીંયા 43 માર્ક્સ, પછી અહીંયા એસસીમાં 32 માર્ક્સ અને એસટીમાં અહીંયા વધારો છે, 57 માર્ક્સનો અહીંયા વધારો છે. આપણે જ્યારે કટ ઓફ આપ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે ઓપન EWS ઓબીસી અને એસટી એમાં 20 થી 40 માર્ક્સ વધી શકે છે અને એસટીમાં અહીંયા થોડો વધારે થઈ શકે છે વધારો, પણ તમે જોઈ શકો છો બીજેમાં નથી થયો, પણ બાકીની દરેક કોલેજમાં અહીંયા જે છે 50 કરતાં વધારે માર્ક્સનો અહીંયા વધારો થયો છે. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળ અહીંયા સુરતનો આપણે અહીંયા કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો હજુ સુધી અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. જે આપણા પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 27. આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ આપીએ છીએ, તો ખાસ તમારે અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે. તો ચાલો આપણે આગળ જઈએ. આગળની કોલેજ જોઈએ ત્રીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા સુરતમાં આવેલી છે અને રેન્કમાં થોડું વેરિએશન આવી શકે છે. જેમ કે આપણે અહીંયા જોઈએ કે જે છે સુરતમાં અહીંયા ઓપન કેટેગરીમાં 2024માં અહીંયા 580 પર અટક્યું હતું. તો આ વર્ષે તમે જોશો અહીંયા તો 545 પર અટક્યું છે. તો રેન્કનો વધારો પણ થઈ શકે છે અને રેન્કનો ઘટાડો પણ થઈ શકે છે. તો આપણે જે માર્ક્સ આપીએ એમાં ±5 માર્ક્સ હજુ થઈ શકે છે સરકારીમાં અને જીમસમાં ±5. બાકી પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં વધારે પણ ડિફરન્સ આવી શકે છે, પણ હવે 5 માર્ક્સ કરતાં વધારે ડિફરન્સ આવવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી. તો આપણે અહીંયા સુરતમાં જોઈએ તો કે 2025માં 545 રેન્ક પર એડમિશન મળ્યું હતું જનરલ મેરિટ રેન્ક. તો એટલા રેન્ક પર અહીંયા આ વર્ષે 580 માર્ક્સ છે, એટલે કે હવે જેના 575 કરતાં ઓછા માર્ક્સ હોય એને સુરતમાં ઓપન કેટેગરીમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી EWS કેટેગરીમાં 154 કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 566 માર્ક્સ છે. હજુ આમાં ±5 રહી શકે છે, પણ જેના હવે EWS કેટેગરીમાં 560 કરતાં ઓછા માર્ક્સ હોય એને અહીંયા સુરતની જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે જોઈએ ઓબીસીમાં તો 264 કેટેગરી રેન્ક પર એડમિશન છેલ્લું મળ્યું હતું. આ વર્ષે અહીંયા 562 માર્ક્સ છે, એટલે કે ઓબીસીમાં જેના 555 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે અહીંયા સુરતમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે જોઈએ તો કે એસસીમાં અહીંયા 110 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે અહીંયા 500 માર્ક્સ છે, એટલે કે જેના 495 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એસસી કેટેગરીમાં એડમિશન મળવાના ચાન્સ નથી સુરતમાં. પછી આપણે જોઈએ એસટીમાં તો કે 103 અહીંયા કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર 431 માર્ક્સ છે, એટલે કે જેના અહીંયા 425 કરતાં એસટી કેટેગરીમાં ઓછા માર્ક્સ હોય એને હવે સુરતમાં એડમિશન મળવાના ચાન્સ નથી. અને તમે કટ ઓફ જોઈ શકો છો કે 25 કરતાં અહીંયા ઓપનમાં 21 માર્ક્સ વધારે છે, પછી EWSમાં 31 માર્ક્સ વધારે છે, ઓબીસીમાં અહીંયા 40 માર્ક્સ વધારે છે, એસસીમાં અહીંયા 28 માર્ક્સ અને એસટીમાં અહીંયા 56 માર્ક્સ છે. આપણે કીધું હતું કે જે ઉપરની 4 કેટેગરી છે એમાં 20 થી 40 રહી શકે છે અને એસટીમાં અહીંયા 30 થી 50 રહી શકે છે. જે આપણું કટ ઓફ અહીંયા સંપૂર્ણ 100% સાચું પડ્યું છે. આપણે 21 તારીખે અહીંયા પરીક્ષા 5:15 પૂરી થઈ આપણે 8 વાગે પરફેક્ટ અહીંયા વિડીયો અપલોડ કર્યો હતો. ચેનલ પર વિડીયો અવેલેબલ છે, તમારે જોઈએ તો જોઈ શકો છો. આપણું કટ ઓફ અહીંયા 100% સાચું પડ્યું છે. હવે આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં તમે જો અહીંયા રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે કે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં અહીંયા ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ
તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના ચારેય કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, તમને ચારેય કોર્સમાં અહીંયા સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપથી લઈ ચોઇસ ફિલિંગથી લઈ અને જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા ₹9,999. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો. બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આપણે આગળ વાત કરી એવી રીતે મેડિકલના ચારેય કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો ચોથા નંબરની સરકારી કોલેજ જે અહીંયા રાજકોટમાં આવેલી છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ. તો એમાં આપણે અહીંયા જોઈએ તો કે 25માં અહીંયા ઓપન કેટેગરીમાં 735 જનરલ મેરિટ રેન્ક પર એડમિશન અટક્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 568 માર્ક્સ છે. એટલે કે જેના હવે જો 560 કરતાં ઓછા માર્ક્સ હોય તો એમને ઓપન કેટેગરીમાં રાજકોટની કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી EWSમાં અહીંયા 198 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું અને આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 559 માર્ક્સ છે. પણ જેના 555 કરતાં ઓછા માર્ક્સ હોય એને EWS કેટેગરીમાં હવે રાજકોટની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા SC BC OBCમાં જોઈએ તો કે 370 માર્ક્સ પર છેલ્લું એડમિશન મળ્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 548 માર્ક્સ છે. એટલે કે હવે જેના અહીંયા 545 અથવા 540 કરતાં ઓછા માર્ક્સ હોય એને OBCમાં રાજકોટની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે SCમાં જોઈએ તો કે 96 કેટેગરી રેન્ક પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 504 માર્ક્સ છે. એટલે કે જેના 500 કરતાં ઓછા માર્ક્સ હોય SC કેટેગરીમાં એને રાજકોટની સરકારી કોલેજમાં હવે એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે STમાં જોઈએ તો કે 184 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું અને આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 400 માર્ક્સ છે. એટલે કે જેના 395 અથવા 390 કરતાં ઓછા માર્ક્સ હોય એ ST કેટેગરીના વિદ્યાર્થીને હવે અહીંયા રાજકોટની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો 5મા નંબરની કોલેજ જેનું નામ છે MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે અહીંયા જામનગરમાં આવેલી છે. તો તમે અહીંયા 25નું કટ ઓફ જોઈ શકો છો કે 25માં અહીંયા ઓપન કેટેગરીમાં 812 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા અટક્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 563 માર્ક્સ છે. આમાં હજુ ±5 થઈ શકે છે. પણ જેના અહીંયા 560 કે 555 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે અહીંયા જામનગરની સરકારી કોલેજમાં ઓપન કેટેગરીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે EWSમાં જોઈએ તો કે 219 કેટેગરી રેન્ક પર અટક્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 555 માર્ક્સ છે. એટલે કે જેના હવે 550 કરતાં ઓછા માર્ક્સ હોય EWS કેટેગરીમાં એને જામનગરની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે OBCમાં જોઈએ તો કે 358 કેટેગરી રેન્ક પર અહીંયા છેલ્લું એડમિશન મળ્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 550 માર્ક્સ છે. એટલે કે જેના 545 કરતાં ઓછા માર્ક્સ હોય OBC કેટેગરીમાં તો એને હવે જામનગરની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા SCમાં જોઈએ તો કે 114 કેટેગરી રેન્ક પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 498 માર્ક્સ છે. એટલે કે જેના 495 અથવા 490 કરતાં ઓછા માર્ક્સ હોય એને અહીંયા જામનગરની સરકારી કોલેજમાં SC કેટેગરીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી.
પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે 182 કેટેગરી રેન્ક પર એડમિશન ગયા વર્ષે અટક્યું હતું જામનગરની સરકારી કોલેજમાં. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 400 માર્ક્સ છે, એટલે કે જેના 395 અથવા 390 કરતાં ઓછા માર્ક્સ હોય એસટી કેટેગરીમાં, તો એને હવે જામનગરની કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજમાં અહીં આપણે કટ ઓફ જોઈએ તો કે 6 નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા ભાવનગરમાં આવેલી છે. તો એમાં અહીંયા 2025માં ઓપન કેટેગરીમાં 992 રેન્ક પર અહીંયા જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 555 માર્ક્સ છે, એટલે કે હવે જેના 550 કરતાં ઓછા માર્ક્સ હોય ઓપન કેટેગરીમાં એને અહીંયા ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે ઈડબ્લ્યુએસમાં જોઈએ તો કે 252 કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન અટક્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 548 માર્ક્સ છે. તો હવે જેના 545 અથવા 540 કરતાં ઓછા માર્ક્સ હોય ઈડબ્લ્યુએસ કેટેગરીનો વિદ્યાર્થી હોય તો એને ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે ઓબીસીમાં જોઈએ તો કે અહીંયા 388 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 546 માર્ક્સ છે, એટલે કે ઓબીસીમાં જેના 540 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે અહીંયા ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે એસસીમાં જોઈએ તો કે 140 અહીંયા કેટેગરી રેન્ક પર એડમિશન અટક્યું હતું ભાવનગરની સરકારી કોલેજમાં. તો આ વર્ષે અહીંયા 491 માર્ક્સ છે, એટલે કે જેના અહીંયા 485 અથવા 80 કરતાં ઓછા માર્ક્સ હોય એને અહીંયા ગુજરાતમાં એસસી કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મળવાના હવે કોઈપણ પ્રકારના ચાન્સ નથી, કેમ કે સૌથી છેલ્લામાં છેલ્લું કટ ઓફ અહીંયા ભાવનગરની કોલેજમાં અહીંયા સરકારી કોલેજમાં હતું. એટલે કે તમારે હવે 480 કરતાં ઓછા માર્ક્સ હોય તો તમારે સાવ આશા છોડી દેવાની છે કે હવે અહીંયા અમને ભાવનગર કે ગુજરાતમાં કોઈ પણ અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળે. પછી આપણે અહીંયા એસટીમાં જોઈએ તો કે 208 કેટેગરી રેન્ક પર એડમિશન અટક્યું હતું અને એટલા રેન્ક પર અહીંયા આવશે 395 માર્ક્સ છે, એટલે કે તમારે 390 કરતાં ઓછા માર્ક્સ હોય તો એસટી કેટેગરીમાં પણ અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. આ બોક્સ એટલા માટે કરેલા છે કે જે 7 સરકારી કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું અહીંયા એસસી કેટેગરીમાં અને એસટી કેટેગરીમાં ભાવનગરની કોલેજમાં અહીંયા સૌથી ઓછામાં ઓછું કટ ઓફ રહે છે. આમ તો દરેક કેટેગરીનું સેમ જ રહે છે ભાવનગરમાં, પણ ગયા વર્ષે એક કોલેજ નવી ખુલી છે એટલા માટે અહીંયા આ બંને કેટેગરીમાં છે, બાકીનું કેટેગરીનું અહીંયા નવી કોલેજ છે એમાં છે. તો ચાલો આપણે એમાં જોઈએ કે સૌથી અહીંયા છેલ્લી સરકારી કોલેજ જે ગયા વર્ષે અહીંયા 2025માં જ ઓપન થઈ છે, એટલે 2024નો અહીંયા કટ ઓફ આપેલું નથી, જેનું નામ છે ઈએસઆઈસી મેડિકલ કોલેજ, જે અહીંયા નરોડા બાપુનગર અમદાવાદમાં આવેલી છે. જેમાં આમ તો 50 સીટ છે, પણ 50માંથી અહીંયા 25 સીટ આઈપી કોટાના વિદ્યાર્થીઓ માટે છે. પછી 7 સીટ અહીંયા જે 8 સીટ છે અહીંયા એ ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થી માટે છે, એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અહીંયા માત્ર 17 સીટમાં એડમિશન થાય છે. તો આ 17 સીટનો અહીંયા કટ ઓફ છે, એમાંથી દરેક કેટેગરીમાં અહીંયા ડિવાઈડ થાય છે. તો ચાલો આપણે જોઈએ અહીંયા પણ જેટલી પણ સીટ મળે એટલો અહીંયા ગુજરાતના સ્ટુડન્ટ માટે ફાયદો છે. ભલે 17 સીટ મળી પણ 17 સ્ટુડન્ટને તો અહીંયા સરકારી કોલેજમાં ભણવા મળે છે ને ઓછી ફીમાં, તો સારી બાબત છે. ચાલો આપણે અહીંયા કટ ઓફ જોઈએ કે ઓપન કેટેગરીમાં 1034 રેન્ક પર અહીંયા ગયા વર્ષે છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે અહીંયા 553 માર્ક્સ છે એટલા રેન્ક પર, એટલે કે જેના હવે ઓપન કેટેગરીમાં 545 કરતાં ઓછા માર્ક્સ હોય એને સરકારી કોલેજમાં ગુજરાતમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા ઈડબ્લ્યુએસમાં જોઈએ તો કે 272 કેટેગરી રેન્ક પર છેલ્લું એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે અહીંયા એટલા રેન્ક પર 545 માર્ક્સ છે, એટલે કે ઈડબ્લ્યુએસમાં જેના 540 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે ગુજરાતમાં કોઈપણ સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. પછી આપણે અહીંયા ઓબીસીમાં જોઈએ તો કે 391 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર અહીંયા આવશે 446 માર્ક્સ થાય છે, એટલે કે જેના 546, એટલે કે જેના 540 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે ઓબીસીમાં અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. આ એટલા માટે બોક્સ કરેલા છે કે સાથે સરકારી કોલેજમાં આ કેટેગરીમાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા આ કોલેજમાં હતું. અને આપણે એસસી અને એસટીમાં માત્ર આ કોલેજનો કટ ઓફ જોઈએ તો કે 111 એસસી કેટેગરીમાં આ કોલેજમાં અટક્યો હતો, એટલે કે 499 માર્ક્સ, એટલે કે જેના 495 કરતાં ઓછા માર્ક્સ હોય એને ઈએસઆઈસી અમદાવાદમાં એડમિશન મળશે નહીં. અને એસટીમાં અહીંયા 196 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું, એમાં આવશે અહીંયા 397 માર્ક્સ થાય છે, એટલે જેના 390 કરતાં ઓછા માર્ક્સ હોય એસટી કેટેગરીમાં એને અહીંયા ઈએસઆઈસી મેડિકલ કોલેજમાં હવે એડમિશન મળશે નહીં. અને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા માર્ક્સનો અહીંયા વધારો થયો છે. તો ઓપનમાં 31 માર્ક્સનો વધારો છે, ઈડબ્લ્યુએસમાં અહીંયા 27 માર્ક્સનો વધારો છે, ઓબીસીમાં 37 માર્ક્સનો વધારો છે, એસસીમાં અહીંયા 27 માર્ક્સનો વધારો છે અને એસટીમાં સૌથી વધારે અહીંયા 51 માર્ક્સનો વધારો છે. જ્યારે પણ આપણે અહીંયા રીનીટની પરીક્ષા પૂર્ણ થઈ 21 જૂને ત્યારે આપણે અહીંયા 8 વાગે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો છે કટ ઓફ શું રહેશે, ત્યારે આપણે અહીંયા વાત કરી હતી
કે જે ઉપરની 4 કેટેગરી છે ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસટી એમાં 20થી 40 માર્ક્સનો અહીંયા વધારો થઈ શકે છે અને આપણે અહીંયા એસટીમાં કીધું હતું કે 30થી 50 માર્ક્સનો વધારો થઈ શકે છે। ત્યારે ઘણા વિદ્યાર્થી અને વાલી કોમેન્ટ કરતા હતા કે શું તમે ખોટો કટ ઓફ કહો છો, આ વર્ષે અહીંયા પેપર હાર્ડ છે, જે કટ ઓફ છે ગયા વર્ષે કરતાં ઘટશે। તો હવે તમે ગુજરાતનું મેરિટ લિસ્ટ આવી ગયું છે અને આમ તો જે છે નીટનું રિઝલ્ટ આવે ત્યારે આપણને અહીંયા 90% આઈડિયા આવી જાય છે અને જો ગુજરાતનું મેરિટ લિસ્ટ આવી જાય પછી આપણે અહીંયા 95% આઈડિયા આવી જશે કે આ આપણું કટ ઓફ રહેશે। આમાં હજુ ±5 થઈ શકે છે પણ 5 કરતાં વધારે આવા વેરિએશન આવવાની હવે સંભાવના નથી। તો આ તમારું અહીંયા ફાઇનલ કટ ઓફ છે અને આપણે જે અહીંયા પરીક્ષા પછી 3 કલાકમાં જે કટ ઓફ આપ્યું હતું એ 100% આપણું કટ ઓફ અહીંયા સાચું પડ્યું છે। તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે। સરકારી કોલેજનો આપણે વિડીયો અહીંયા પૂર્ણ કર્યો, આગળ આપણે જીમસનો અને પ્રાઇવેટ કોલેજનો અહીંયા વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું। તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે।